ચાલો આપણે પહેલા લેક્ચરની અંદર હેરોનનું સૂત્ર ની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું અને એના બે દાખલાઓ આપણે જોયા હતા. હવે દાખલા નંબર 3, ત્રીજો દાખલો. બગીચામાં એક લપસણી છે. આવી ઢાળ આકારની લપસણી હોય આ પ્રકાર. એટલે એનો આધાર આ રીતે આપ્યો. પછી આ માનો કે આ બાજુ આમ લપસણી ગઈ. તો આ સાઈડ આખી ત્રિકોણાકાર બને. તેની એક બાજુની દીવાલ કોઈક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવું સ્લોગન એક લખેલું છે. સંદેશો લખ્યો છે ત્યાં. જો દીવાલની બાજુઓ 15 મીટર 11 મીટર અને 6 મીટર એટલે a નું માપ 15 મીટર, b નું માપ 11 મીટર અને c નું માપ 6 મીટર. આ abc ત્રણેય બાજુનું માપ હોય તો રંગીન દીવાલનું ક્ષેત્રફળ શોધો. તો જે આ રંગેલ દીવાલ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય એ શોધવાનું છે. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે ટૂંકમાં. તો પહેલા અર્ધ પરિમિતિ s મેળવશું. s બરાબર 1 + b + c ભાગ્યા 2. હવે a બરાબર 15 મીટર છે, b બરાબર 11 મીટર અને c બરાબર 6 મીટર ભાગ્યા 2. તો 15 ને 11 26, 26 ને 6 32 ભાગ્યા 2 બરાબર 16. તો 16 મીટર અર્ધ પરિમિતિ થઈ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s * s - a * s - b * s - c બરાબર વર્ગમૂળમાં s એટલે 16, s બરાબર 16 માઈનસ a બરાબર 15, 16 માઈનસ b બરાબર 11, 16 માઈનસ c બરાબર 6 બરાબર 16 નું વર્ગમૂળ નીકળી જાય એટલે સીધું કાઢી નાખો 4. હવે વર્ગમૂળમાં 3 બાદબાકી રહી. 16 માંથી 15 જાય તો 1, ગુણ્યા 16 માંથી 11 જાય તો 5, ગુણ્યા 16 માંથી 6 જાય તો 10. તો 4 વર્ગમૂળમાં 10 5 50. અહીંયા વર્ગ સ્વરૂપે બેની ફેર પણ બનાવી શકાય પણ નાની સંખ્યા છે તો 50 એટલે 25 2 50. 25 નું વર્ગમૂળ નીકળે 5, 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ 2. 5 4 20 વર્ગમૂળ 2 મીટર વર્ગ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો મિત્રો આ જ રીતે સિમ્પલ છે. વાત માત્ર એટલી યાદ રાખવાની કે ત્રણેય બાજુના માપ આપ્યો હોય તો સૌપ્રથમ અર્ધ પરિમિતિ શોધવાની. a + b + c/2 એ મેળવ્યા પછી સૂત્ર મૂકો. s વર્ગમૂળમાં s પછી કૌંસમાં તો ખબર જ છે કે s માંથી ત્રણેય બાજુની બાદબાકીનો ગુણાકાર છે એટલે s - a * s - b * s - c અને કિંમતો યોગ્ય મૂકી અને સાદું રૂપ આપો એટલે જવાબ સુધી પહોંચી શકાય. ત્યાર પછી દાખલા નંબર 4. જો ત્રિકોણની પરિમિતિ બરાબર 42 સેન્ટીમીટર. હવે પરિમિતિ એટલે આપણે ખબર છે 2s. તો s બરાબર શું થાય તો 42 ભાગ્યા 2 બરાબર 21 મીટર. આ અર્ધ પરિમિતિ સીધી મળી ગઈ. બે બાજુઓ, એક બાજુનું માપ 18 સેન્ટીમીટર અને બીજી બાજુનું માપ b નું માપ 10 સેન્ટીમીટર છે. તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે અહીંયા ત્રીજી બાજુ નથી આપી આપણને પણ એની સાથે પરિમિતિ આપી દીધી છે. ત્રણેય બાજુનો સરવાળો અને બે બાજુ આપી છે. તો પરિમિતિ એટલે a + b + c બરાબર 42, a બરાબર 18, b બરાબર 10, c ખબર નથી. 18 ને 10 28, 28 જમણી બાજુ જાય તો -28. તો
તો c બરાબર 42 માંથી 28 જાય તો 14 મીટર આ ત્રીજી બાજુ આ c મળી હવે આપણે જોઈએ છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s into s minus a into s minus b into s minus c તો વર્ગમૂળમાં s બરાબર અહીંયા શોધી લીધું છે આપણે 21 minus a બરાબર 18 21 minus b બરાબર 10 21 minus c બરાબર 14 બરાબર વર્ગમૂળમાં 3 7 21 21 માંથી 18 જાય તો 3 વધે 21 માંથી 10 જાય તો 11 વધે 21 માંથી 14 જાય તો 7 હવે અહીંયા જુઓ મિત્રો બે ની પેરમાં 3 ની પેર બની એટલે 3 નો વર્ગ 3 ગુણ્યા 3 7 ગુણ્યા 7 આ પેર બની એટલે 7 નો વર્ગ પણ 11 ની પેર નથી બનતી એને વર્ગમૂળમાં એમને રાખવો પડશે જેની પેર બને છે વર્ગ સ્વરૂપે આવી જાય છે એનું વર્ગમૂળ નીકળી જાય 3 નો વર્ગ 9 નું વર્ગમૂળ 3 7 નો વર્ગ 49 નું વર્ગમૂળ 7 અને 11 નું ના નીકળે એમને 7 3 21 વર્ગમૂળ 11 એકમ જે અહીંયા મીટર આપ્યો છે તો મીટર વર્ગ આ થયું ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ રીતે સહજતાથી સરળતાથી પણ કિંમતો યોગ્ય મૂકીએ અને સાદુરૂપ યોગ્ય આપીએ એટલે આપણે જવાબ સુધી સરળતાથી પહોંચી શકાય એક સૂત્ર ઉપરના દાખલાઓ છે એટલે ખાસ નોંધ કરી લે અને સ્ક્રીનશોટ લઈ લે ચાલો દાખલા નંબર 5 ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં એ પ્રમાણમાં આપી છે સ્પષ્ટ બાજુઓ નથી આપી a જેમ b જેમ c બરાબર 12:17:25 અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા ત્રણેય બાજુના માપ આપ્યા છે તે ગુણોત્તર પ્રમાણમાં આપ્યા એટલે a બરાબર માનો કે 12x હોય તો b બરાબર 17x થાય અને c બરાબર 25x 12:17:25 ના પ્રમાણમાં હવે ત્રિકોણની પરિમિતિ a b c બરાબર 540 સેન્ટીમીટર આપી છે તો a બરાબર 12x b બરાબર 17x અને c બરાબર 25x બરાબર 540 માટે 7 ને 2 9 ને 5 14 ના 4 1 ને 2 ને 3 ને 2 5 54x બરાબર 540 માટે x બરાબર 540 54 ગુણાકારમાંથી ભાગાકારમાં 54 10 540 માટે x બરાબર 10 મેળવ્યું આપણને x બરાબર 10 મેળવ્યું એટલે એનો મતલબ આવો થયો કે a બરાબર 12x છે તો 12 ગુણ્યા x એટલે 10 12 10 120 સેન્ટીમીટર થયું b બરાબર 17x છે તો 17 ગુણ્યા 10 એટલે 170 સેન્ટીમીટર અને c બરાબર 25x છે તો 25 ગુણ્યા 10 બરાબર 250 સેન્ટીમીટર હવે અર્ધ પરિમિતિ s બરાબર તો કે આખી પરિમિતિ 540 આપી છે એને ભાગ્યા 2 બરાબર 270 સેન્ટીમીટર અર્ધ પરિમિતિ થઈ s એનો 270 27 2 54 તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે મિત્રો અહીંયા વધારાનું શું આપ્યું તો કે બાજુઓ આગળના આપણે જે ચાર દાખલાઓ જોઈએ એમાં સીધી બાજુ આપી દેતા હતા a આટલી b આટલી c આટલી
અહીંયા પ્રમાણમાં આવ્યું કે ચોક્કસ ગુણકથી ગુણાય છે. ચોક્કસ ગુણક કોણ? આ x છે 10. આનું પ્રમાણ 10 થી ગુણો એટલે એ પ્રમાણમાં માપ મળે. 12 10 17 10 અને 25 10 એટલે a b અને c મળી જાય. ઈ મેળવ્યા પછી અર્ધ પરિમિતિ તો પરિમિતિ ઉપર સીધી મેળવી. હવે હેરોનનું સૂત્ર આપણે મૂકશું વર્ગમૂળમાં s * s - a * s - b * s - c બરાબર વર્ગમૂળમાં s એટલે 270 s એટલે 270 ઓછા a બરાબર 120 ગુણ્યા s 270 ઓછા b બરાબર 170 ગુણ્યા s એટલે 270 c બરાબર 250 વર્ગમૂળ 270 ના આપણે ભાગ કરવો હોય તો આમ કરી શકીએ 9 ગુણ્યા 30 એટલે 270 થાય. 9 3 70. અહીંયા હવે બાદબાકી કરીએ. 270 માંથી 120 જાય તો 150 વધે ગુણ્યા 270 માંથી 170 જાય તો 100 વધે ગુણ્યા 270 માંથી 250 જાય તો 20 વધે. અને અહીંયા આ ભાગ ન કરવા હોય આપણે 10 ના ગુણકમાં જ ભાગ રાખશું. બધાય 27 ગુણ્યા 10 આમ કરો તો પણ ચાલે. હવે 27 ના ભાગ આપણે તો કે 9 3 27 આ 10 એમ નામ રાખો. હવે 150 ના હું અહીંયા ભાગ કરું છું. જોજો 15 10 150 થાય ને તો એને આપણે આમ 3 5 15 અને 15 10 150 આ 150 ના ભાગ થઈ જાય. 100 એટલે તો કઈ ભાગ કરવાની જરૂર જ નથી. 10 નો વર્ગ થાય. 20 એટલે 4 5 20 આ 20 ના ભાગ કર્યા. આ 150 ના આ 270 ના કર્યા ને 27 ના પાછા ભાગ કર્યા. તો હવે વર્ગાત્મક સ્વરૂપ મેળવો. 9 એટલે 3 નો વર્ગ ગુણ્યા આ 3 બે વખત આવ્યા એટલે 3 નો વર્ગ ગુણ્યા આ 10 બે વખત આવ્યા એટલે 10 નો વર્ગ ગુણ્યા આ 5 બે વખત આવ્યા એટલે 5 નો વર્ગ ગુણ્યા આ 10 નો વર્ગ તો છે જ અને ગુણ્યા 4 એટલે 2 નો વર્ગ. આ સરળ. નહીતર ગુણાકાર કરી નાખવું તો બધો ગુણાકાર કરી અને પછી સીધું વર્ગમૂળ શોધી શકાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગ વર્ગમૂળ બધેથી નીકળી ગયા એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 10 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા 2. હવે 3 3 9 9 5 45 45 2 90 એટલે આ સંખ્યાઓનો ગુણાકાર 90 થયો. અને આ 10 ગુણ્યા 10 એટલે 100 થી તો ગુણવા પડે. 90 ને 100 થી ગુણો એટલે 9000 સેન્ટીમીટર નો વર્ગ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ થયું. સરળતાથી આ રીતે શોધી શકાય. ક્રમમાં બે બે ની પેર કરી વર્ગાત્મક સ્વરૂપે ફેરવો એટલે ગુણાકાર કરવો ના પડે અને વર્ગમૂળ માં ભૂલ પણ આવે નહીં. ચાલો સ્ક્રીનશોટ લઈએ. દાખલા નંબર 6 સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 30 સેન્ટીમીટર. હવે કોઈ બે બાજુ સરખી છે. માનો કે a અને b બે સરખી છે. સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. આ દરેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા પરિમિતિ આપી દીધી છે આપણને. પરિમિતિ એટલે a + b + c બરાબર 30 સેન્ટીમીટર છે. a પણ 12 b પણ 12 + c બરાબર 30 માટે c બરાબર 30. 12 ને 12 24 જમણી બાજુ જાય તો -24 માટે c બરાબર 6 સેન્ટીમીટર. આ c મળ્યું. હવે આપણે બીજું જોશે અર્ધ પરિમિતિ s. તો કે આખી પરિમિતિ કેટલી છે? 30 / 2 બરાબર 15 સેન્ટીમીટર. આ અર્ધ પરિમિતિ થઈ.
હવે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s into s minus a into s minus b into s minus c બરાબર વર્ગમૂળમાં s એટલે 15 s બરાબર 15 a બરાબર 12 b બરાબર પણ 12 છે અને s બરાબર 15 c બરાબર 6 માટે વર્ગમૂળમાં 3 5 15 ભાગ કરી નાખો 15 માંથી 12 જાય તો 3 15 માંથી 12 જાય તો 3 15 માંથી 6 જાય તો 9 તો હવે અહીંયા જે પેર બની આ 3 ગુણ્યા 3 3 નો વર્ગ 9 એટલે 3 નો વર્ગ પણ આ 3 ને 5 એક એક વખત રહી ગયા એટલે 3 5 15 એમને રહી ગયા એ ભલે રહે વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે 3 ગુણ્યા 3 12 નીકળી ગયા વર્ગમૂળની આ 15 3 9 વર્ગમૂળ 15 સેન્ટીમીટર નો વર્ગ આ ત્રિકોણનું આ ક્ષેત્રફળ થાય તો આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય ચાલો સ્ક્રીનશોટ લઈ લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોયું 12.1 માં કે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી કેમ મેળવી શકાય ત્રણેય બાજુના માપ આપ્યા હોય તો હવે આપણે જોવાનું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ માનો કે કોઈ એક ચતુષ્કોણ આપ્યો છે આ ચતુષ્કોણ ABCD તો આની ચારે બાજુ આપી હોય આપણને અને કોઈ એક વિકર્ણ આપી દે માનો કે AC વિકર્ણનું માપ આપણે જાણતા હોય તો એરિયા ઓફ ABCD ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આખા ચતુષ્કોણનું બરાબર એરિયા ઓફ ABC વત્તા એરિયા ઓફ ADC એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ થાય પછી ચતુષ્કોણમાં પણ પ્રકાર આવે છે માનો કે અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ માટે અલગ અલગ સૂત્રોનો ઉપયોગ થાય છે અહીંયા આપણે એક ચતુષ્કોણ આવશે આ સ્વાધ્યાયની અંદર કે આ ABCD સમલંબ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર છે અને કોઈ એક વેધ લ્યો AM પછી BN લ્યો તો બે વેધ સરખા થાય કેમ કે બે સમાંતર રેખા વચ્ચેના અંતર સમાન AM વેધ છે તો આ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ જોતું હોય તમારે સમલંબ ચતુષ્કોણનું તો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો આપણે આગલા સ્વાધ્યાયની અંદર પણ આવી જાય છે બે સમાંતર બાજુના માપનો સરવાળો અને ગુણ્યા એનો વેધ તો આ રીતે સમલંબ ચતુષ્કોણનું પણ આગળ આવશે ત્યારે આ સૂત્ર આપણને કામ લાગશે તો હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકીએ એ જોઈએ સ્વાધ્યાય 12.2 માં દાખલા નંબર 1 પહેલો એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે જેમાં ખૂણો C 90 અંશનો છે એક ખૂણો 90 અંશનો આ કાટખૂણો છે એ C ખૂણો છે 90 અંશ AB બરાબર 9 મીટર આવો ચતુષ્કોણ બાકીનો આકાર અનિયમિત છે આ એક ખૂણો કાટખૂણો છે A B C અને AB બરાબર 9 મીટર છે આ 9 મીટર BC બરાબર 12 મીટર છે CD બરાબર 5 મીટર છે અને AD બરાબર 8 મીટર છે તો તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો આપણને કહેશો કે તમે હમણાં વાત કરી ભાઈ એક વિકર્ણનું માપ તો જોઈએ તો આમાં વિકર્ણ આપ્યો નથી પણ એક ખૂણો જે 90 નો આપ્યો છે ને
એને અહીંયા વિકર્ણ BD દોરશું એટલે ત્રિકોણ BCD માં ખૂણો C 90 અંશનો છે, કાટકોણ ત્રિકોણ છે, એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણ BD નો વર્ગ બરાબર BC વર્ગ વત્તા CD વર્ગ, તો BC બરાબર 12 નો વર્ગ વત્તા CD બરાબર 5 નો વર્ગ, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25 બરાબર 169, 169 એટલે 13 નો વર્ગ, આ BD વર્ગ બરાબર 13 નો વર્ગ, માટે BD બરાબર 13, એટલે BD 13 છે. હવે અહીંયા બે ત્રિકોણ પડી ગયા, એનો વિકર્ણ પણ આવી ગયો. તો પહેલા આપણે લઈએ ત્રિકોણ ABD માં, દરેકમાં આ ABD ત્રિકોણ, એમાં એક બાજુ A9 ગમે એને ગમે નામ આપી શકાય, B13 અને C8. પછી આને તમે A કયો, આને B કયો, આને C કયો, એનાથી કોઈ સૂત્રમાં ફરક પડતો નથી. તો અર્ધ પરિમિતિ S બરાબર A + B + C/2, A બરાબર 9 વત્તા 13 વત્તા 8 ભાગ્યા 2 બરાબર આ 9 ને 3 12, 12 ને 8 20 ની 0, 2 2 ને 1 3 છેદમાં 2 બરાબર 15. હવે એરિયા ઓફ ABD બરાબર વર્ગમૂળમાં S into S minus A into S minus B into S minus C, વર્ગમૂળમાં S બરાબર 15, 15 ઓછા 9, 15 ઓછા 13 અને 15 ઓછા 8, વર્ગમૂળમાં 15, 15 માંથી 9 જાય તો 6, 15 માંથી 13 જાય તો 2, 15 માંથી 8 જાય તો 7, વર્ગમૂળમાં 3 ગુણ્યા 5, 3 ગુણ્યા 2 અને ગુણ્યા 2 તો છે ગુણ્યા 7. હવે અહીંયા 2 2 ની પેર બની, એક 3 ની બની, 3 નો વર્ગ, એક 2 ની બની, 2 નો વર્ગ, અને આ 7 અને 5 એની ઈ બધાય આ 3 અને 2 વર્ગમૂળની બહાર નીકળી ગયા, 7 5 35 એની 3 2 6 વર્ગમૂળ 35 સેન્ટીમીટર કે મીટર, મીટર આપ્યું છે તો મીટર નો વર્ગ. આ એરિયા ઓફ ABD થયું, ABD નું ક્ષેત્ર. પછી આપણો દાખલો અધૂરો છે, આનો સ્ક્રીનશોટ લઈ લખી નાખે. એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું, હજી આપણે બીજાનું શોધવાનું છે ને પછી બંનેનો સરવાળો. ચાલો અહીંયા એરિયા ઓફ ABD બરાબર આપણને મળ્યું 6 ગુણ્યા વર્ગમૂળ 35. હવે 35 નું વર્ગમૂળ જો શોધવું હોય ભાગાકારની રીતથી, તો એવી પૂર્ણવર્ગ સંખ્યાની ભાગ આવે કે 35 થી મોટી ના થવી જોઈએ. માનો કે 6 કરો તો 6 6 36 ઈ મોટા થઈ જાય, એટલે 5 થી ભાગ આવે, 5 5 25. ઈ જે 5 થી ભાગેલા અહીંયા લખવાના, આ બંનેનો સરવાળો, આ બંનેની બાદબાકી, આની બાદબાકી 10 આવી, આ બેનો સરવાળો પણ 10 આવ્યો. હવે અહીંયા પોઈન્ટ મૂકીને ગમે એટલા જીરો તમે ડબલ જીરો ઉતારવાનો, વર્ગમૂળ હોય તો ઘનમૂળ હોય તો 3, તો અહીંયા 1000 થયા. અહીંયા એવી સંખ્યા મૂકો કે એનો ગુણાકાર ઈ જ સંખ્યાથી કરવાનો. માનો કે અહીં 1 મૂકો તો 1, તો 1 સિવાય કે કોઈ 1 છે તો એ તો ઘણા નાના આવી 1000. તો અહીંયા હવે આપણે ખબર છે 1000 છે એટલે 9 જ સીધો ભાગ આવશે. 9 9 81 8 9 1 9, આ બેની બાદબાકી, આ બંનેનો સરવાળો 118. હવે આમાંથી આ બાદબાકી એટલે 19 થશે. ફરી પાછા બે શૂન્ય, બે શૂન્યની પેર ઉતારવાની, વર્ગમૂળ શોધવું છે એટલે આ વર્ગમૂળ શોધવાની ભાગાકારની રીત છે, પ્રાઇમરીમાં પણ આવી ગઈ છે. તો હવે અહીંયા એકે ભાગ આવશે, એકે રાખો તો 11 1 2 થી કરશો તો 2000 થઈ જશે ઉપર, એટલે નહીં ચાલે, બરાબર. તો હવે આગળ હાલે છે દશાંશમાં લઈ જવા હોય તો, પણ અહીંયા આપણે 6 ગુણ્યા વર્ગમૂળ 35 એટલે 5.51,
6 1 6 6 9 54 ના 4 5 6 5 30 ને 5 35 બે આંકડા પછી પણ આ આશરે પડતી મૂલ્ય છે શું કામે આનું વર્ગમૂળ હજી ચાલે છે દશાંશ સુધી ખરેખર એનું વર્ગમૂળ પૂરું થયું નથી એટલે આ વર્ગમૂળ હજી ચાલે છે એટલે આશરે પડતી મૂલ્ય કહેવાય આ એરિયા ઓફ ABB હવે એરિયા ઓફ ABC શોધવા માટે આપણે હેરોનનું સૂત્ર નહીં વાપરવું પડે કારણ કે અહીંયા કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ હોય એટલે આને પાયો કયો તો એના ઉપર આ વેધ થયો કાટકોણે જુએ વેધ તો અહીંયા પાયો CD ગુણ્યા CD પરનો વેધ BC બરાબર 1/2 ગુણ્યા 5 ગુણ્યા 12 2 6 12 6 5 30 સેન્ટીમીટર નો વર્ગ આ પણ સેન્ટીમીટર નો વર્ગ આ એરિયા ઓફ ABC હવે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ ABD વત્તા એરિયા ઓફ ABC બરાબર આ છે 35.46 વત્તા આ છે 30 બરાબર 65.46 સેન્ટીમીટર નો વર્ગ એટલે બરાબર 65 પોઈન્ટ આ 5 કરતા મોટી સંખ્યા દશાંશમાં દૂર કરો એટલે આ એક વધી જાય 5 આટલા સેન્ટીમીટર વર્ગ પણ અહીંયા કૌંસમાં આશરે લખવાનું આશરે એટલા માટે કે વર્ગમૂળ છે એ પણ પૂરું થયું નહોતું હજી આસન મૂલ્ય છે એ ભાગાકાર ચાલુ જ હતો તો આ રીતે ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધી શકાય 4 બાજુ અને એક વિકર્ણ હોય આપણી પાસે એટલે હેરોનના સૂત્રથી બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી અને એનો સરવાળો કરી શકાય ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો